હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓએ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એટલે કે ભાઈ માસ્ટર ડિગ્રીમાં જેને એડમિશન મેળવવાનું હોય અને એને હજી આમાં રાઉન્ડમાં વારો ન આવ્યો હોય તો આપણે ઓફલાઈન પીજી કોર્સ માટે ઓફલાઈન રાઉન્ડ એન્ટર છે મેરિટ છે આપણે GCAS દ્વારા ઓફિશિયલ લેટર છે એ બહાર પાડવામાં આવ્યો છે, ઓફિશિયલ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે. તો આમાં જાણો એડમિશન કઈ રીતે લેવું અને છેલ્લી તારીખ પહેલા એડમિશન ફી ફરજિયાત ભરી દેવી, નકર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન થશે નહીં. તો કે ભાઈ આપણે જોઈ કે ભાઈ આમાં શું છે એ GCAS એટલે કે ભાઈ જીકાસ પોર્ટલ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો સૌથી પહેલા ગુજરાત યુનિવર્સિટી એડમિશન સેલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. GCAS પીજી એડમિશન શેડ્યુલ કી ડેટ્સ આપણને આપેલી છે. એમાં સૌથી પહેલા ઇન્ટર સે મેરિટ ના આધારે એડમિશન પ્રક્રિયા. હવે એમાં એક્ટિવિટીમાં સૌથી પહેલું આપેલું છે કે ભાઈ કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા કટ ઓફ થી વધુ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓએ કે જેને ઓફલાઈન રાઉન્ડમાં એડમિશન આપેલ છે તેવા વિદ્યાર્થીઓનું GCAS પોર્ટલ પર એન્ડોર્સ કરવાનું છે. એટલે કે ભાઈ કોલેજ અથવા તો ડિપાર્ટમેન્ટ દ્વારા કોલેજમાંથી કટ ઓફ થી વધુ મેરિટ ધરાવતા હોય એટલે કે ભાઈ જેટલું કટ ઓફ હોય એનાથી વધારે માર્કો હોય એને તો આ બધા વિદ્યાર્થીઓએ 8 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં આ GCAS પોર્ટલ ઉપર એન્ડોર્સ કરવાનું રહેશે. પછી બીજું છે કે ભાઈ કટ ઓફ થી ઓછું મેરિટ ધરાવતા એટલે કે ભાઈ જે વિદ્યાર્થીઓનું મેરિટ બનતું ન હોય, બીકોમમાં ઓછા ટકા આવ્યો હોય, મેરિટ બનતું ન હોય તો એવા વિદ્યાર્થીઓને છે એ મેરિટની યાદી જે તે કોલેજ ડિપાર્ટમેન્ટના નોટિસ બોર્ડ ઉપર મૂકવાની રહેશે કે ભાઈ આટલા આટલા વિદ્યાર્થીઓને છે મેરિટ બનતું નથી. તો એ તારીખ કઈ છે 8 જુલાઈ એટલે કે ભાઈ 8 જુલાઈ 8/7. પછી ત્રીજું છે કે ભાઈ કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાળવેલ વિદ્યાર્થીની ફી ભરી અને તેમાં GCAS પોર્ટલ પર એન્ડોર્સ કરવાની તારીખ એટલે કે ભાઈ કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા એમાં નક્કી કરવામાં આવે કે ભાઈ વિદ્યાર્થીઓને આટલી ફી ભરવાની છે તો એ ફી ભરી અને GCAS પોર્ટલ ઉપર આપણે એન્ડોર્સ કરાવવાનું રહેશે. એની તારીખ છે 8 જુલાઈથી આપણે 13 જુલાઈ સુધીમાં આપણે કરાવી શકીએ. પછી જે કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલ છે પણ એમને એડમિશન કેન્સલ કરાવવાનું હોય તો કેન્સલની અરજી લેવાની તારીખ છે કેટલી તારીખ છે જો કે ભાઈ 11 જુલાઈથી 13 જુલાઈ સુધીમાં આ બધી છે એ અરજી લઈ શકાશે. એના પછી પાંચમું છે કે ભાઈ કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાળવેલ પ્રવેશ જીકાસ પોર્ટલ પર એડમિશન કેન્સલ કરવાની તારીખ એટલે કે ભાઈ કેન્સલ છે એ કરવાની તારીખ કઈ છે કે ભાઈ 13 જુલાઈ એની તારીખ રહેશે. જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે કે ભાઈ વિદ્યાર્થીઓએ જે તે કોલેજ પર જઈ અને તેમે ફોર્મ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ એટલે કે ભાઈ આ બધા છે એ કોલેજ એમને પ્રવેશથી વંચિત છે કે ભાઈ એને પ્રવેશની ખબર નથી, મેરિટની ખબર નથી તો એમને શું કરવાનું રહેશે તો કે ભાઈ કોલેજ પર જઈ અને તેમને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને એની તારીખ છે 13/7 એટલે કે ભાઈ 13 જુલાઈથી 15 જુલાઈ સુધી રહેશે. અને છેલ્લું છે 7મું કે ભાઈ જે તે કોલેજ દ્વારા મેરિટ યાદી જાહેર કરીને પ્રવેશ ફાળવવાની તેમજ કેટેગરીના વિદ્યાર્થીઓના અરજી ફોર્મ ન હોય કે કેટેગરી અને વિષયના ખાલી રહેતી સીટો પર કન્વર્ટ કરી અને પ્રવેશની જગ્યા ફાળવવાની તારીખ છે એ 16 જુલાઈથી 19 જુલાઈ સુધીની જાહેર રજા સિવાય. એટલે કે ભાઈ આમાં એમ કીધું છે કે ભાઈ ઈ વિદ્યાર્થીઓને કે ભાઈ જેને મેરિટ બનતું ન હોય, ધારો કે ઇકોનોમિક્સ હોય કે એમાં એને મેરિટ ન બનતું હોય તો એને બીજો વિષય આપી દેવાનો કંઈક. બીજો વિષય એટલે કે ભાઈ આર્ટ્સ હોય તો એમાં એને ઘણા બધા વિષય લાગે કે ભાઈ ગુજરાતી છે, હિન્દી છે, આ રીતે ભાષાના વિષય લાગે તો આ ભાષાના વિષય છે એ પણ શું થઈ શકે એમાં સીટ છે એ કન્વર્ટ કરી અને એડમિશન આપી શકે. તો આ રીતે આખી વસ્તુ હતી. તો આ રીતે આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તો આઈ હોપ કે તમને આમાંથી થોડું ઘણું પણ વસ્તુ જાણવા મળી હશે અને તો તમને ખબર પડી હશે કે ભાઈ આપણે મેરિટ છે એ કેટલી તારીખે છે, આ વસ્તુ છે એ કેટલી તારીખે એન્ડોર્સ કેટલી તારીખે કરાવવાનું છે. તો બરાબર, તો હવે વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા કોઈ પણ પીજી વાળા સ્ટુડન્ટ હોય અથવા તો પીજી વાળા ભાઈબંધ હોય કે જેને માસ્ટર ડિગ્રીમાં એડમિશન મેળવવાનું હોય તો એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો એટલે એ પણ એડમિશન ઝડપથી લઈ લે. બાકી આપણે મળીએ આવા જ કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.